નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય વિજ્ઞાન પ્રકરણ 2 એસિડ બેઝ અને ક્ષારના ચોથા તાસમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ત્રીજા તાસની અંદર આપણે જે એસિડ અને બેઝના રાસાયણિક ગુણધર્મો જોયા, જેના મુખ્ય મુદ્દા તમને યાદ હોવા જોઈએ. જેમાંનો પહેલો મુદ્દો હતો, આપણે જોતા જઈએ કે ભાઈ એસિડના રાસાયણિક ગુણધર્મો. એસિડના રાસાયણિક ગુણધર્મો, તો એનો પહેલો મુદ્દો છે કે ભાઈ એસિડ ધાતુ સાથે કઈ રીતે પ્રક્રિયા કરે. જોજો બરાબર. તો પહેલો મુદ્દો છે એસિડની ધાતુ સાથે પ્રક્રિયા. એ જ રીતે બેઝના રાસાયણિક ગુણધર્મો, એસિડની ધાતુ સાથે પ્રક્રિયા. અહીં લખું છું, બેઝના રાસાયણિક ગુણધર્મોમાં બેઝની ધાતુ સાથે પ્રક્રિયા. એસિડની ધાતુ સાથે પ્રક્રિયા, બેઝની ધાતુ સાથે પ્રક્રિયા. તો આનું શાબ્દિક વર્ણન ને તમને આવડે છે, આપણે જોઈ ગયેલા છીએ કે ભાઈ એસિડ પ્લસ ધાતુ પ્રક્રિયા થઈ ક્ષાર પ્લસ ડાયહાઇડ્રોજન વાયુ. આની તમને આવડે છે કે ભાઈ બેઝ પ્લસ ધાતુ પ્રક્રિયા થઈ ક્ષાર પ્લસ ડાયહાઇડ્રોજન વાયુ. પણ આ કેવી રીતે બને? આપણે જે આગળના તાસમાં જોયું એ પ્રક્રિયાના રૂપમાં જોયું, શાબ્દિક પ્રક્રિયાના રૂપમાં, વર્ણનના રૂપમાં જોયું. આજે આપણે અત્યારે જે આ તાસમાં જોઈ રહ્યા છીએ એ છે પ્રવૃત્તિના રૂપમાં જોવાનું છે. કે તમને એમ કે માની લો કે ભાઈ ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા આકૃતિ દોરી સમજાવો તો એમાં આ આવશે. ત્યારે આ બાબત એમાં લખો તો વાંધો નથી, પણ મેન વસ્તુ આ આવશે કે ભાઈ ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા અથવા તો ધાતુની બેઝ સાથેની પ્રક્રિયા અથવા તો એસિડની ધાતુ સાથે કે બેઝની ધાતુ સાથેની પ્રક્રિયા આકૃતિ દોરી સમજાવો તો એમાં આ લખવું પડે. એટલે આ આકૃતિ બરાબર ધ્યાનથી જોયું. સૌ પ્રથમ આ સ્ટેન્ડ છે, કેમ દોરવું એને મગજમાં બરાબર જોઈ લો. સ્ટેન્ડ છે, સ્ટેન્ડ સાથે એક કસનળી જોડેલી છે. એક કસનળી સાથે વાયુ વિમોચન નળી છે. આ બાજુ એક બીકર છે, બીકરમાં સાબુનું દ્રાવણ લીધું. જે વાયુ નીકળવાનો છે બહાર, આ હાઇડ્રોજન વાયુ, આ વાયુ જે બહાર નીકળવાનો છે એ સાબુના દ્રાવણમાંથી બહાર નીકળે તો એની સ્પષ્ટતા વધે, ફીણ સાથે બહાર નીકળે. એટલા માટે સાબુનું દ્રાવણ લીધું, બાકી પાણી લઈ શકો. જૂની સોફ્ટમાં આકૃતિ અલગ આવતી, અહીંયા વાયુ પાત્ર આવતું. બીકરમાં આ રીતે પાણી હોય, વાયુ પાત્ર હોય, વાયુ પાત્રમાંથી પાણીનું અધઃ સ્થાનાંતર થાય, એવો પોઈન્ટ આવતો. અધઃ સ્થાનાંતર એટલે કે પાણી નીચે ખસે અને વાયુ પાત્રમાં હાઇડ્રોજન વાયુ છે ભરાય. આવા 2-3 વાયુ પાત્રો ભરી લેવાના અને પછી એની કસોટી કરવાની હાઇડ્રોજનની. પણ અત્યારે આપણે લેટેસ્ટ નવી સોંપણીની જે માહિતી છે, ફરી એકવાર આકૃતિ બરાબર જોઈ લો. સ્ટેન્ડ, કસનળી, વાયુ વિમોચન નળી, બીકર, બીકરમાં સાબુનું દ્રાવણ. આ કસનળીની અંદર દાણાદાર ઝીંક લીધેલા છે, દાણાદાર ઝીંક, અને એમાં મંદ H2SO4 કે HCl બે નાખી શકો. અહીંયા H2SO4 નાખીશ, પણ તમે HCl પણ ઉમેરી શકો છો. આપણે જે પ્રક્રિયા આ મુદ્દામાં જે પ્રક્રિયા લખી છે એમાં જે 2 એસિડ લીધા થાય, 2 એસિડ આમાં લઈ શકો છો. દાણાદાર ઝીંક એટલે આપણે તમને સમજાવ્યું, યુરિયા કે DAP જે ખાતર આવે છે એમાં કેમ દાણા આવે છે ગોળ, એવી રીતના દાણાવાળું ઝીંક આપણે મોટા ભાગે ધાતુની એની પટ્ટીના કે સળિયાના રૂપમાં જોવાથી ટેવાયેલા હોય. એટલે અહીંયા એક ચોખોટી કરી પડે કે અહીંયા દાણાદાર ઝીંક લીધું. શા માટે ભાઈ દાણાદાર ઝીંક લીધું? પટ્ટી કે ખીલો કે એવું ના હાલે, તાર તો ભાઈ હાલે, પણ રસાયણ વિજ્ઞાનનો નિયમ છે કે પ્રક્રિયકોનું ક્ષેત્રફળ વધે ને એમ પ્રક્રિયા ઝડપી થાય. એટલા માટે અહીંયા દાણાદાર ઝીંક લીધું. અહીં આ નોંધ આવતી જૂની સોંપણીમાં કે ભાઈ દાણાદાર ઝીંક શા માટે લેવામાં આવે? તો ભાઈ પ્રક્રિયા ઝડપી થાય એટલા માટે
દાણાદાર ઝીંક છે એ લેવામાં આવે. તો ફરીવાર આકૃતિને બરાબર ધ્યાનથી જોઈ લો. હું વારંવાર કહેતો આવું છું કે આકૃતિવાળા પ્રશ્નમાં સૌથી અગત્યમાં જો કંઈ આવતું હોય તો આકૃતિ સાથે. હવે આ પ્રશ્ન કઈ રીતનો છે એને આપણે સમજવાનો છે. મુદ્દો તો અહીંયા આપ્યો છે, પણ પ્રશ્ન એ રીતનો આવે કે ભાઈ એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા પ્રવૃત્તિ દ્વારા અથવા આકૃતિ દ્વારા, પ્રવૃત્તિ અથવા આકૃતિ દ્વારા સમજાવો. પ્રવૃત્તિ દ્વારા અથવા આકૃતિ દ્વારા સમજાવો. તો આકૃતિ તમારી સમક્ષ છે. હવે હું એવું માનું છું કે 10મા ધોરણના બાળકો 10મા ધોરણ સુધી પહોંચ્યા હોય એટલે એ આકૃતિ ઉપરથી લગભગ આખો પ્રશ્નનો જવાબ લખી શકે. કારણ કે અત્યારે તો કોઈ પણ વિષયમાં શરૂઆત જ્યારે સામાન્ય રીતે નાના ધોરણમાં શરૂઆત કરે તો પહેલા ચિત્ર ઉપરથી જ આગળ હાંકે છે. ચિત્ર ઉપરથી વાર્તા, ચિત્ર ઉપરથી વર્ણન. તો આ એક રીતે જુઓ તો વિજ્ઞાનનું ચિત્ર ઉપરથી વર્ણન જ કહેવાય, પણ એ વિજ્ઞાનની ભાષામાં અને વિજ્ઞાનની રીતે કરવામાં આવે. બાકી આમ કહો તો આને ચિત્ર ઉપરથી વર્ણન કહી શકાય. તો પોઈન્ટ આ જ છે, એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા અને બેઝની ધાતુ સાથેની પ્રક્રિયા. પણ ત્રીજા તાસમાં તમે જે ભણ્યા એ એના ગુણધર્મના રૂપમાં ભણ્યા હતા. અહીંયા એની પ્રક્રિયા પ્રવૃત્તિ કેમ થાય છે, કઈ રીતે બે પ્રક્રિયા કરે, જે ત્રીજા તાસમાં પ્રક્રિયા જોઈ એની પ્રવૃત્તિ જોવાની છે. અને આ પાઠમાંથી 4 માર્કનો પ્રશ્ન પૂછાય એટલે સંભવતઃ આવો પ્રશ્ન પૂછી શકે છે. તો જોઈ લો બરાબર કે ભાઈ સૌ પ્રથમ એક કસનળી લેવામાં આવે છે. આપણે એના મુદ્દા લખીએ કે ભાઈ સૌ પ્રથમ એક કસનળી લો. સૌ પ્રથમ એક કસનળી લો. જોઈશું બરાબર. ત્યારબાદ તેમાં માપ આપવો હોય તો આપી શકો કે ભાઈ ત્યારબાદ તેમાં એટલા ગ્રામ દાણાદાર ઝીંક લો. નહીતર માપ વગર પણ લખી શકો, કારણ કે એમાં ફિક્સ માપ જરૂર નથી. તેમાં દાણાદાર ઝીંક લો. ત્યારબાદ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સાધનો ગોઠવો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ સાધનો ગોઠવો. બેમાંથી એક પહેલા લઈ લેવાનું. એસિડ પહેલા લો તોય હાલશે, ઝીંક પહેલા લો તો પણ હાલશે. લો અને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સાધનો ગોઠવો. હવે દાણાદાર ઝીંક લીધેલ કસનળીમાં અથવા તો કસનળીમાં ડાયરેક્ટ એક જ કસનળી છે એટલે હાલે. હવે કસનળીમાં મંદ H2SO4 ઉમેરો. હું HCl લખું છું, એ ઉમેરી શકાય, વાંધો નહીં. એટલે કાઉન્સમાં HCl લખ્યું. એનું માપ લેવું હોય તો લખી શકો 2 ml મંદ H2SO4 ઉમેરો કે આ ઉમેરો માપ. હવે એ ઉમેરાશે એટલે બે વચ્ચે પ્રક્રિયા શરૂ થશે. એ પ્રક્રિયા શરૂ થઈ એની સાબિતી હું તો ભાઈ પ્રક્રિયા થતા દાણાદાર ઝીંક પર ફીણ જોવા મળશે. દાણાદાર ઝીંક જે લીધું એમાં ફીણ જોવા મળશે એની ઉપર. અને ઉત્પન્ન થયેલો હાઇડ્રોજન વાયુ વિમોચન નળી દ્વારા ઉત્પન્ન થયેલ H2 વાયુ વિમોચન નળી દ્વારા, જોજો, નળી દ્વારા બીકરમાં રાખેલ સાબુના દ્રાવણમાંથી પસાર થશે ત્યારે બીકરમાં રાખેલ સાબુના દ્રાવણમાંથી પસાર થશે ત્યારે પરપોટા જોવા મળશે. હવે મીણબત્તીની મદદથી, જો મીણબત્તી લખીશ, આ મીણબત્તી છે, મીણબત્તીની મદદથી
મીણબત્તીની મદદથી એ વાયુને સળગાવવામાં આવશે તો તમે નાના ધોરણમાં એવું શીખીને આવ્યા છો કે હાઇડ્રોજન વાયુ દહનશીલ છે, ધડાકા સાથે સળગે છે, ધડાકા સાથે હાઇડ્રોજન વાયુનું દહન. તો આ રીતે પ્રક્રિયા થઈ અને જે પ્રક્રિયા બની એ પ્રક્રિયા અહીં લખું છું કે ભાઈ આપણે શું લીધું હતું H2SO4 કસનલીમાં વત્તા હું ઉમેર્યું દાણાદાર ઝીંક એટલે Zn અથવા તો Zn લીધા હતા અને H2SO4 ઉમેર્યા. બે વચ્ચે પ્રક્રિયા થઈ ZnSO4 જે આમાં પડ્યું રહે છેલ્લે એ ZnSO4 વત્તા H2 આ જે હાઇડ્રોજન વાયુ છે એ અહીંથી વાયુ ઇમોશન નળી દ્વારા આ ભેગો છે. તમારા હાઇડ્રોજન વાયુના ગુણધર્મો તપાસવા હોય તો આ વાયુને એકઠો કરવાનો, વાયુ પાત્ર દોરી નાખવાનું. વાયુ પાત્ર દોરી અને તમે હાઇડ્રોજન મેળવી શકો છો. તો આ રીતે એસિડની ધાતુ સાથે પ્રક્રિયા અથવા તો ધાતુઓ એસિડ સાથે કઈ રીતે પ્રક્રિયા કરે એની આકૃતિ બરાબર જોઈ લો. સ્ટેન કસનરીમાં હું લેવાનું છે દાણાદાર ઝીંક અને મંદ H2SO4 અથવા મંદ HCl. પછી વાયુ ઇમોશન નળી, બૂચ, બીકરમાં સાબુનું દ્રાવણ લીધું, એકલું પાણી લઈ શકો અને એ રીતે મીણબત્તીથી અહીંયા જે ધુવાડો ઉત્પન્ન જે વાયુ બતાય છે પરપોટા સાથે જે વાયુ તમને જોવા મળે છે, ફીણ સાથેનો જે વાયુ જોવા મળે એને મીણબત્તીથી સળગાવો, કસોટી કરવાની છે એ કયો વાયુ છે. જો કાર્બન ડાયોક્સાઇડ હોય તો એ સળગે જ નહીં, કારણ કે કાર્બન ડાયોક્સાઇડ દહનશામક વાયુ છે. હાઇડ્રોજન છે તો ધડાકા સાથે સળગે એટલે ધડાકા સાથે હાઇડ્રોજન વાયુનું દહન એટલે સાબિત થાય કે હાઇડ્રોજન વાયુ છે. તો આ રીતે ધાતુ એસિડ સાથે કઈ રીતે પ્રક્રિયા કરે અથવા તો એસિડ ધાતુ સાથે કઈ રીતે પ્રક્રિયા કરે એની આપણે શાબ્દિક પ્રક્રિયા અને રાસાયણિક પ્રક્રિયા અથવા તો સમીકરણ જોયા હતા, પણ એની પ્રવૃત્તિ બાકી હતી. તો એ પ્રવૃત્તિ છે, આકૃતિને બરાબર યાદ રાખી લઈશું તો તમને પ્રવૃત્તિ સારી રીતે સમજાશે કે આ રીતની કસનરીમાં આવું બધું લેવું. હવે આની આ જ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરવાનું છે, પણ રસાયણો બદલવાના. આકૃતિ આની આ છે, આ ભાગ આનો આ જ રહેશે. અહીંના રસાયણો બદલાશે. જે દાણાદાર ઝીંક અને H2SO4 લીધું હતું તો ઝીંક એમ નામ રહેશે આમાં, દાણાદાર ઝીંક. પણ અહીંયા જે છે H2SO4 એની જગ્યાએ NaOH લેવાનું, બેઝ લેવાનો, એસિડની જગ્યાએ NaOH લેવાનું. એટલે આ વર્ણન એમ નામ જ હાલે, જોજો એમ નામ જ હાલે. ક્યાં બદલાય એ તમારે જોવાનું ખાલી કે ભાઈ આ પ્રકાર છે બેઝની ધાતુ સાથે પ્રક્રિયા, તો બેઝ પ્લસ ધાતુ પ્રક્રિયા થઈ ક્ષાર પ્લસ ડાયહાઇડ્રોજન વાયુ. તો આગળ આવીએ એટલે સૌપ્રથમ એક કસનળી લો, એમ નામ આવશે. તેમાં દાણાદાર ઝીંક લો, એ પણ એમ નામ આવશે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ સાદનો ગોઠવો એ પણ એમ. હવે દાણાદાર ઝીંક લીધેલ કસનળીમાં મંદ H2SO4 ની જગ્યાએ આની જગ્યાએ NaOH લેવાનું આવે, કારણ કે અહીંયા આપણે NaOH લીધું એટલે NaOH ઉમેર પ્રક્રિયા થતા દાણાદાર ઝીંક પર ફીણ જોવા મળશે. એ બધું એમના ઉત્પન્ન થયેલ H2 વાયુ ઇમોશન નળી દ્વારા બીકરમાં રાખેલ સાબુના દ્રાવણમાંથી પસાર થશે ત્યારે પરપોટા જોવા મળશે. મીણબત્તીની મદદથી અને સળગાવશું તો એ ધડાકા સાથે સળગશે. એટલે એમનું એના ઉપરથી સાબિત છું કે ભાઈ NaOH આપણે લીધું હતું. આ NaOH ધાતુ ઝીંક સાથે પ્રક્રિયા કરી એટલે Na2ZnO2 પ્લસ H2 સોડિયમ ઝિંકેટ અણુસૂત્ર ત્યારે તમને પાકું કરવાનું કીધું હતું. જે અણુસૂત્ર છે સોડિયમ ઝિંકેટ. તો આ પ્રક્રિયા થઈ અને અહીંયા એ સોડિયમ ઝિંકેટ ક્ષાર મળશે. જે આપણે ક્ષાર કહીએ એ ક્ષાર મળશે, સંકીર્ણ ક્ષાર, અને ડાયહાઇડ્રોજન વાયુ છે એ ઉત્પન્ન થશે, મુક્ત થશે. તો એસિડ ધાતુ સાથે કઈ રીતે પ્રક્રિયા કરે છે અને બેઝ ધાતુ સાથે કઈ રીતે પ્રક્રિયા કરે, બેની આકૃતિ સમાન છે, વર્ણન મોટા ભાગનું સમાન. ખાલી આમાં એસિડ લેવાનું, આમાં બેઝ લેવાનું. બેઝ હોય તો બેઝ લેવાનું, એસિડ હોય તો એસિડ લેવાનું. મોટા ભાગે આ પાઠમાં જ્યારે એસિડને બેઝ લેવાના આવશે તો બેઝમાં NaOH લગભગ વધારે વખત આવશે અને એસિડમાં HCl અને H2SO4 વધારે વખત આવશે. એટલે એને બરાબર યાદ રાખી લઈએ. તો હું એવું માનું છું કે તમને આ પ્રવૃત્તિ સમજાઈ ગઈ છે. આકૃતિ બરાબર યાદ હોવી જોઈએ. ફરીવાર કોઈ પણ પ્રવૃત્તિ સમજવા માટેની આકૃતિ બરાબર યાદ હોવી જોઈએ. તો આપણે બે ગુણધર્મો જોયા,
કુલ એસિડ અને બેઝના રાસાયણિક ગુણધર્મોમાં એસિડના 4 અને બેઝના 3 એમ 7 માંથી 2 ગુણધર્મોની પ્રવૃત્તિ જોઈ. હવે જે અહીંયા એક બીજી આકૃતિ દોરેલી છે તે કયા ગુણધર્મની પ્રવૃત્તિ છે? તો ભાઈ એ છે એસિડની ધાતુના કાર્બોનેટ કે હાઇડ્રોજન કાર્બોનેટ સાથે પ્રક્રિયા. એસિડની ધાતુના કાર્બોનેટ કે હાઇડ્રોજન કાર્બોનેટ સાથે પ્રક્રિયા. હવે કાર્બોનેટ કે હાઇડ્રોજન કાર્બોનેટ આવે એટલે તમને સોડિયમ કાર્બોનેટ જે અહીંયા આપ્યું છે એનું અણુસૂત્ર તો તમને આવડતું જ હશે કે સોડિયમ કાર્બોનેટ એટલે Na2CO3. પણ માની લો કે સોડિયમ કાર્બોનેટની જગ્યાએ બાયકાર્બોનેટ લેવાનું હોય તો NaSCO3 આવે. બે ગમે લઈ શકો, ઘટના આ જ બનવાની. તમે પ્રક્રિયામાં તમને જોયું છે એટલે ખ્યાલ જ હશે કે નિપજ ઈની મળે. સંતુલન માટે જે કંઈ આંકડાનો ફેરફાર કરવો પડે એ, બાકી નિપજ ઈની જ મળે. તો હવે આ બાબત સમજ્યા પછી અહીંયા જોઈએ. અહીંયા જે આ બાબત આપી છે એ થોડીક અલગ છે. આકૃતિ એની નથી, પણ આકૃતિ માટે એવું લેવાનું સૌપ્રથમ 2 કસનળી લેવાય. બે કસનળી જોઈશું. 2 કસનળી લેવાય. એક કસનળીમાં એને બી નામ આપી દેવું લાગે છે. કસનળી લો, તેને એ અને બી નામ આપો. એને બી નામ આપો. 2 કસનળી લો, તેને એને બી નામ આપો. એક કસનળી જે લીધી આપણે, એક કસનળીમાં 2 ml Na2CO3 અથવા તો બંને કસનળીમાં, મુદ્દો વધારવો ન હોય તો તમે એ પણ લખી શકો કે ભાઈ બંને કસનળીમાં સોડિયમ કાર્બોનેટ લો. બંને કસનળીમાં 2 ml સોડિયમ કાર્બોનેટ લો. જોઈશું. બંને કસનળીમાં 2 ml સોડિયમ કાર્બોનેટ લો. બેમાં એક સરખું દ્રાવણ લેવાનું છે. હવે જે કરવાનું છે ને એ અલગ છે. હવે કસનળી એમાં મંદ HCl ઉમેરો, એટલે એસિડ ઉમેરો. અને બીમાં NaOH ઉમેરો. એકવાર એસિડ ઉમેરો, એકવાર બેઝ ઉમેરો, ખાસ કરીને એસિડ. કસનળી લો, તેને A અને B નામ આપો. બંને કસનળીમાં 2 ml સોડિયમ કાર્બોનેટ લો અને એમાં HCl ઉમેર અને પછી જુઓ આગળ. તો 2 કસનળી લો. આ આકૃતિ એની નથી, આ થોડીક અલગ છે. તો 2 કસનળી લો, તેને A અને B નામ આપો. હવે એક કસનળી છે, કસનળી એમાં સોડિયમ કાર્બોનેટ લો. અને બીમાં સોડિયમ બાયકાર્બોનેટ લો, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ NaSCO3 લો. જોજો બરાબર. એમાં સોડિયમ કાર્બોનેટ લો અને બીમાં સોડિયમ બાયકાર્બોનેટ અથવા તો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ લો. બેની સાથેની પ્રક્રિયા કરાવવાની છે ને એટલે. હવે આગળ બંને કસનળીમાં મંદ HCl ઉમેરો. બંને કસનળીમાં મંદ HCl ઉમેરો. શું પ્રક્રિયા થાય તે જોવો. પ્રક્રિયા થતા કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થશે. ક્ષાર અને પાણી મળશે પણ આમાં નામાં રહે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થશે જે વાયુ વિમોચન નળી દ્વારા
જે વાયુ વિમોચન નળી દ્વારા બહાર આવશે. અહીંયા જેમ હાઇડ્રોજનની પરખ કરી હતી એમ અહીંયા એની પરખ કરવી પડે. કાર્બન ડાયોક્સાઇડ જ છે કે એની સાબિતી. તો જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ આવે છે, હવે આ કૃષ્ણ આકૃતિ, હવે જે આ વર્ણન છે ને એ આકૃતિનું છે કે ભાઈ અહીંથી જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ગરમ પણ કરવી પડે થોડી, અહીં ગરમ કરવું પડે, ઉમેરો પછી એને ગરમ કરો, ગરમ કરો, પ્રક્રિયા થોડી ઝડપી બને, તાપમાન વધે ને તો જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે છે એને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ લખ્યું છે, ચૂનાનું નીતેલું પાણી, જે પ્રક્રિયા આપણે અગાઉ આવી ગયેલી છે, સંયોગીકરણ પ્રક્રિયામાં એ પ્રક્રિયા અગાઉ આવી ગયેલી છે. તો અહીંયા જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે છે તે કાર્બન ડાયોક્સાઇડ વાયુ CO2 વાયુને ચૂનાના નીતેલા પાણીમાંથી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડમાંથી પસાર કરો, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડમાંથી પસાર કરો. તો કઈ રીતની પ્રક્રિયા થશે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ એટલે કે CO2 પ્લસ ચૂનાનું નીતેલું પાણી એટલે કે Ca(OH)/2 પ્રક્રિયા થશે. પ્રક્રિયા થઈ નિપજ શું મળશે? CaCO3 વત્તા H2O, ચૂનાનું પથ્થર, ચાક, આરસ પહાણ, આ જે છે એને બધું કહી શકો તમે. ચૂનાનો પથ્થર કહી શકો, હા, ચૂનાનો પથ્થર, ચાક, આરસ પહાણ, આરસ પહાણ, આ રીતનું મળશે. આ જે કાર્બન ડાયોક્સાઇડ જો આ રીતનું મળે તો માનો કાર્બન ડાયોક્સાઇડ છે, એની સાબિતી શું? એની સાબિતી દુધિયા રંગનું બનશે, દ્રાવણ દુધિયા રંગનું બનશે, દ્રાવણ દુધિયા રંગનું બને, દ્રાવણ છે એ દુધિયા રંગનું બનશે, એ એની સાબિતી દુધિયા રંગનું બનશે. હજી આમાં વધારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉમેરો, આજે નિપજ મળ્યા, આમાં વધારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉમેરો, વધારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉમેરશો તો શું થશે? જો પ્રક્રિયા છે આવડી આ છે, CaCO3 વત્તા H2O વત્તા CO2. આ તો અહીંયા એમ નામ લીધું. પ્રક્રિયા સરળતાથી યાદ કેમ રાખવી? તો આ પ્રક્રિયા આપણે આવેલી પ્રક્રિયા છે એટલે યાદ હશે. ન હોય તો આપણે આ એક કરી, એમાં આ પ્રક્રિયા કાશ છે, આ બે લઈ લીધા પાછા. વધારાનું વધારે કાર્બન ડાયોક્સાઇડ ઉમેરતા હોય તો કીધું છે ને વધારાનો કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉમેરો, એટલે વધારાનો કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉમેરો એટલે શું બને? Ca(SCO3)/2 બનશે અને દૂધિયો રંગ દૂર થશે. અહીંયા જે દૂધિયો રંગ બન્યો ને એ દૂધિયા રંગ દૂર થશે. આનું નામ લખું છું કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ બનશે અને દૂધિયો રંગ દૂર થશે. સાબિતી દૂધિયો રંગ દૂર થશે. દૂધિયો રંગ દૂર થશે. તો આ રીતે એસિડની ધાતુના કાર્બોનેટ કે હાઇડ્રોજન કાર્બોનેટ સાથેની પ્રક્રિયા માટેની આ આકૃતિ સાથે એક બીજી દોરી આપો. તમે સમજણ માટે તમારે બીજી આકૃતિ દોરવી હોય તો તમે દોરી શકો છો. જોજો ફરી એકવાર. પહેલી અહીં બે આકૃતિ દોરી શકો અને બી નામ આપો, કારણ કે આ પછીનું વર્ણન છે. એટલે આ આકૃતિને તમે એવું લાગે તો બી નામ આપો. એ નામની આકૃતિ દોરી. સૌ પ્રથમ બે કસનરી લો. આપણે બે કસનરી લીધી. જોજો બરાબર. આવી આકૃતિ સોંપડી નથી આપતી પણ આપણે દોરીએ એટલે આપણો ખ્યાલ હોય કે બે કસનરી લો એટલે બે કસનરીની આકૃતિ દોરી. નામ આપો એ અને બી, તો આપણે નામ આપી દીધું એ અને બી. અમુક આકૃતિ એવી સોંપડી હોય નહીં પણ વર્ણનના આધારે આપણે બનાવીએ. હવે શું કીધું છે? એક કસનરીમાં સોડિયમ કાર્બોનેટ, એટલે આપણે આ રીતનું સંયોજન બનાવી દઈએ. આ રીતનું મને લખી ભાઈ Na2CO3 સોડિયમ કાર્બોનેટ. બી કસનળીમાં સોડિયમ બાયકાર્બોનેટ, એટલે આપણે આ રીતનું બનાવી દઈએ.
અને લખીએ સોડિયમ બાયકાર્બોનેટ NaSCO3. બે ની અંદર શું ઉમેરવાની વાત છે ભાઈ? તો ભાઈ HCl. એને થોડું કંઈક એ રીતના આપો. બેમાં ઉમેરવાની એક જ વાત છે, HCl. તો બેમાં ઉમેર, બેમાં ઉમેરશો એટલે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થશે. અથવા તો આ રીતની બે આકૃતિ દઈને બે આ બૂસ્ટ છે હવા શુષ્ક થવા માટે, કારણ કે ઉત્પન્ન થયેલો કાર્બન ડાયોક્સાઇડ તમારે એકઠો કરવો હોય તો બૂસ્ટ મારવું પડે અને થીસલ ગળણીથી ઉમેરવો પડે. થીસલ ગળણીનો શેડો ડૂબેલો રહે, આ બધી કાળજી રાખવી પડે, નહીતર એના થ્રુ બહાર નીકળી જાય. એટલે એનો શેડો એમાં ડૂબેલો રહેવો જોઈએ. જ્યારે કોઈ વાયુ ઉમેરવાનું, થીસલ ગળણીથી રસાયણ ઉમેરવાનું હોય અને વાયુ બહાર આવેલી વાત હોય ત્યારે આ બાબતનું થોડુંક ધ્યાન રાખવું પડે આપણે. તો આ રીતની આ બાબત આવશે, તમે જોઈ શકશો. બરાબર. તો એ બે પ્રવૃત્તિને આપણે જોઈ. એક આમ તો ખરેખર ગણીએ તો ત્રણ પ્રવૃત્તિ જોઈ. એક કે ભાઈ એસિડની ધાતુ સાથે પ્રક્રિયાવાળી, બીજી બેઝની ધાતુ સાથે પ્રક્રિયાવાળી, ત્રીજી એસિડની ધાતુના કાર્બોનેટ કે હાઇડ્રોજન કાર્બોનેટ સાથે પ્રક્રિયાવાળી. તો એવી રીતે આપણે બે ત્રણ પ્રવૃત્તિઓ જોઈ. હજી એસિડ અને બેઝ ની પ્રવૃત્તિ આવે કે એસિડ અને બેઝ કેવી રીતે પ્રક્રિયા કરે, તો એ મુદ્દો પણ અહીં લઈ લઈએ. એટલે એસિડ અને બેઝની પ્રક્રિયા આવે એટલે બે આવી ગયું. એસિડ અને બેઝ કઈ રીતે પ્રક્રિયા કરે એમાં બે આવી ગયું, બેઝની એસિડ સાથેની અને એસિડની બેઝ સાથે. એસિડ અને બેઝ વચ્ચેની પ્રક્રિયા, આ આકૃતિઓ બરાબર યાદ રાખજો. એસિડ અને બેઝ વચ્ચેની પ્રક્રિયા. તો ભાઈ એમાં સૌ પ્રથમ બે કસનળી લેવાની. બે કસનળી, સૌ પ્રથમ બે કસનળી લેવાની. એટલે આપણે અહીંયા બે કસનળી લેતા જઈશું. જોજો બરાબર. બે કસનળી, એના નામ આપી દો AB. આવું બધું વર્ણન સોંપડીમાં હોય એ જ લખવું જરૂરી નહીં. આપણે આપણું વર્ણન લખી શકીએ. ભાઈ બે કસનળી લો, AB નામ આપો. હવે એકની અંદર એસિડ લેવાનું છે આપણે. માની લો કે આમાં આપણે એસિડ લીધું HCl. એકની અંદર આપણે બેઝ લેવાનું છે. માની લો કે આમાં આપણે બેઝ લીધું NaOH. ચોપડીમાં આકૃતિ નથી પણ આપણે દોરી શકો છો. તો ભાઈ પછી એમાં એસિડ લઈ અને બીમાં બેઝ લઈ. જોજો બરાબર. હવે બે ની અંદર એક જ દ્રાવણ ઉમેરવાનું છે, શોષક ઉમેરવાનું છે. આમાં ફિનોલ્ફથેલિન ઉમેરવાનું છે. ફિનોલ્ફથેલિન, બેમાં ફિનોલ્ફથેલિન ઉમેરો તો શું થશે? ફિનોલ્ફથેલિન એસિડમાં શું રહે? રંગવિહીન રહે. એસિડમાં રંગવિહીન. અને બેઝમાં કેવો રંગ આપશે? ગુલાબી રંગ આપશે. આ વાત થઈ ગઈ. બરાબર. હવે આપણે આમાં એસિડ ઉમેરીએ છીએ કે એસિડ વાળીમાં બેઝ ઉમેરીએ છીએ. બેઝમાં એસિડ ઉમેરો, એસિડમાં બેઝ ઉમેરો તો શું થશે? આજે રંગવિહીન હતું એ આવશે એટલે એની અસર બતાવશે. એટલે કે એસિડ બેઝના અને બેઝ એસિડની અસરકારકતા ઘટાડે છે, દૂર કરે છે. એટલે કે એસિડ વડે બેઝના અને બેઝ વડે એસિડના ગુણધર્મો દૂર થાય છે. તમે લખી શકો કે ભાઈ એસિડ વડે બેઝના અને બેઝ વડે એસિડના ગુણધર્મો દૂર થાય. એટલે જેને તટસ્થીકરણ પ્રક્રિયા કહેવામાં આવે છે. તટસ્થીકરણની બીજી વ્યાખ્યા જેને તટસ્થીકરણ પ્રક્રિયા કહે છે. જેને તટસ્થીકરણ પ્રક્રિયા કહે છે. અને એટલે જ આપણે શરૂઆતના પહેલા તાસમાં જોયું હતું કે એસિડિટી થાય એટલે એસિડ વધ્યું HCl. તેને દૂર કરવા માટે આપણે બેકિંગ સોડા ઉપયોગમાં લેવા જોઈએ. ઇનોની વાત કરી હતી. તો એ રીતે આ પ્રક્રિયાઓ છે એ બનતી હોય છે, આ પ્રવૃત્તિઓ છે.
તમે જોઈ શકશો બધી પ્રવૃત્તિમાં કઈ રીતની બાબત આવે તો તમે સમજી શકશો, જોઈ શકશો. તો અત્યારે આપણે લગભગ અહીંયા ગુણધર્મો જોવા માટેની જે પુસ્તકમાં આપેલી બધી પ્રવૃત્તિઓ જોઈ, બધાની આકૃતિ તમે બરાબર સારી રીતે યાદ રાખી શકશો તો પ્રવૃત્તિ લગભગ સારી રીતે લખી શકશો.